થોડા દિવસ પહેલા જે મેં વેબ સિરીઝ જોઈ હતી અને એનો એક બહુ જબરદસ્ત ડાયલોગ છે કે બદનામ હોને સે નામ નહીં હોગા ક્યાં. આ ડાયલોગ છે ને આ વ્યક્તિને પરફેક્ટ લાગુ પડે છે. વાત કરવી છે મારી નીતા ચૌધરીની. કચ્છના લેડી કોન્સ્ટેબલ છે અને થોડા દિવસ પહેલા એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા કારણ કે બુટલેગર સાથે છે એમને પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ઘટના બની છે ને એ હું તમને સગી આંખે દેખાડું. હવે વાત એવી હતી કે એમનું જે સોશિયલ મીડિયા જે છે ને એમાં જ્યારે આ ઘટના બની એને પહેલા કદાચ 35K ની આજુબાજુ ફોલોઅર્સ હતા, બટ આ ઘટના બન્યા બાદ એમના ફોલોઅર્સ તમે જોશો ને 1 લાખને પાર કરી ચૂક્યા છે. અને એની પહેલા જે કોન્ટેન્ટ એ ક્રિએટ કરતા હતા હંમેશા, એને જો આપણે જરા ચેક કરીએ કે કયા પ્રકારનું કોન્ટેન્ટ છે એ બનાવતા હતા તો હંમેશા સ્ટાઇલમાં છે અલગ અલગ પ્રકારનું કોન્ટેન્ટ એ ક્રિએટ કરતા હતા. એ કોન્ટેન્ટ બનાવ્યા પછી પણ તમે જોશો કે ચશ્મા બસમાં છે, હાથમાં મોંઘુદાટ પર્સ તમને દેખાય છે, આઈફોન છે એ મોંઘોદાટ તમને દેખાય છે. એટલે એક અલગ જ સ્ટાઇલમાં એમના વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હતા ત્યારે પણ. અને તમે એમ જોશો ને તો હું તમને બતાવું કે એમની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલમાં પણ તમને દેખાશે કે અહીંયા નીતા ચૌધરી આર્ટિસ્ટ એ તમને ખાસ દેખાશે કે એ લેડી કોન્સ્ટેબલ તો છે જ પણ એની સાથે સાથે આર્ટિસ્ટ છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જે આપને આમાં દેખાય છે. એટલે આ ઘટના બની ત્યારે માત્ર ને માત્ર 35K ની આજુબાજુ ફોલોઅર્સ હતા અને હવે 110 થઈ ગયા છે. એટલે પહેલા તો એવું હતું કે થોડા લોકો જ ઓળખતા હતા, બટ જે એમના કાંડ પકડાયા છે એ કાંડ બાદ લોકો વધારે ઓળખતા થયા છે અને ક્યાંક ને ક્યાંક નેગેટિવ પબ્લિસિટી છે એ પણ એમના માટે અત્યારે જોઈએ તો ફાયદાકારક થઈ ગઈ છે કે 35K થી ડાયરેક્ટ 110K જેટલા ફોલોઅર્સ વધ્યા છે. અને એટલા માટે જ મેં પહેલા ડાયલોગ કહ્યો હતો કે ક્યાં બદનામ હોને સે નામ નહીં હોગા કા, એ આપણને અહીંયા જોવા મળે છે.